કરો આરામ. મંગલાચરણમ ચિંતા સંતાનાંતારો યત્પાદાંબુજરેણ વા શ્રિયાણાંતાનિજાચાર્યં પ્रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् नमः सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीरातिशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च तथा षड्भिर्विराजितेऽसौ पञ्चधारते मम। જે કાલના ક્લાસમાં જોયું હતું કે આશ્રયની સિદ્ધિનો પ્રથમ ઉપાય આશ્રયની માનસિક અને વાચિક ભાવના ભગવત સંબંધી જે શરણાગતિ છે એનું પણ એવો રટન યદિ કરવામાં આવે છે તો એનો આ ઉપાય છે કે એનો રટન કરતા રહીએ. રટન કરવાથી તેનો ચિત્તમાં પણ પ્રવેશ થાય છે. આપણે જે કાલે જોયું તો કે આશ્રય અને સિદ્ધિના પ્રથમ ઉપાય કે માનસિક અને વાચિક, તો એનામાં વાચિક ઉપાય અને વાચિક ઉપાય આપણે એમ કરશું એટલે એનું રટન કરશું અને શ્રી કૃષ્ણ શરણમમાં એના આપણે રટન કરશું તો એ આપણે એનાથી આપણે આમ બે પ્રકારના થશે. એનાથી બે પ્રકારના એ પ્રવેશ થાય છે અને જે વખતે રટન ના કરી શકીએ તે વખતે ચિત્તમાં તેનું ભાવન કરવું જોઈએ. આપણે એમ જોયું હતું કે માનસિક અને વાચિક બે પ્રકાર કયા છે આશ્રયની સિદ્ધિમાં, તે પ્રથમ ઉપાયમાં. તો એનામાં માનસિક જ કે વાચિક એવું એમ નથી કહ્યું, બંને કયા છે. વાચિક એટલે કે એનું રટન કરવું જોઈએ અને અગર એવી કોઈ પ્લેસ હોય કે આપણે રટન ના કરી શકીએ, એવી કોઈ જગ્યા હોય કે એવી કોઈ પરિસ્થિતિ હોય જેમાં આપણે મનમાં એનું ભાવન કરવું જોઈએ, કેમ કે હર પરિસ્થિતિ એવી નથી હોતી જેમાં આપણે રટન કરી શકીએ. તો જે ભાવન છે તે જે ભાવન છે એ આપણે અંતર મનમાં કહી શકીએ, ચિત્તમાં થનારી પ્રક્રિયા છે. અને રટન છે તે બાહ્ય ક્રિયા છે. તો તેથી આપણે રટન અને ભાવન બંને કરવું જોઈએ. રટનના બે લાભ થાય છે. રટન એટલે આપણા કાનમાં આપણે કાનમાં સાંભળીએ એટલે ઊંચા સ્વરમાં ભગવત શરણ છે, ભગવત સ્મરણ છે એનો ઉચ્ચાર કરવું. એનો એક લાભ એમ થઈ શકે કે આપણે આપણા મુખથી ઉચ્ચાર કરીએ છીએ એનો, તો આપણે બોલી બી રહ્યા છીએ અને આપણા કાનમાં જાય છે તો એ આપણા કાનમાં જાય છે તો એ આપણા કાન શુદ્ધ સાંભળી પણ રહ્યા છીએ. તો આપણું શ્રવણ અને કીર્તન બંને થઈ રહ્યો છે. અને બીજો લાભ એ છે કે અન્ય કોઈના કાનમાં અગર આ શબ્દ પડે છે ભગવત સ્મરણના જે વૈષ્ણવ છે તો એનો પણ ઉદ્ધાર થાય છે. અને મનથી અને વાણીથી ભગવત નામનું રટન અને ભાવન કરવાથી આશ્રયની સિદ્ધિ થાય છે. અને જો તે નિરંતર કરીશું તો પેલા કહેલ પરિસ્થિતિ બતાવી જે ભારે જે દુઃખાનો કે પાપમાં કે દુઃખમાં કે પાપમાં કે અશક્ય સુશક્યમાં હરિનો જ શરણ કરવું જોઈએ. એ જે પહેલા કઈ એ પરિસ્થિતિ બતાવી, બધી પરિસ્થિતિમાં તેમાં ભગવદ આશ્રયનું અનુસંધાન રહી શકે છે અને એમાં આપણે ભગવદ આશ્રય આપણા મનમાં રહી શકે છે, ટકી શકે છે. એના આગળ જોયું તો કે અન્ય આશ્રય, તો અન્ય આશ્રય આપણે ના કરવો જોઈએ ને એનામાં પણ બે પ્રકાર છે કે સ્વતઃ અને પરત. સ્વતઃ અન્ય આશ્રય એટલે કે પોતે ચાલીને કરવું અને પરત એટલે કોઈના દબાવમાં પ્રેશરાઇઝ થઈને કરવું. તો જેમ સ્વતઃ આશ્રય, સ્વતઃ અન્ય આશ્રય એટલે કે આપણે શ્રી કૃષ્ણના ભક્ત હોઈએ, આપણે શ્રી કૃષ્ણની સેવા કરતા હોઈએ તો એની જગ્યાએ કોઈ બીજો દેવી દેવતાનો ભજનનો મતલબ કે સેવા કરવી કે એમનો ગુણગાન ગાવો કે પૂજા કરવી એમની, એવા બધા જ ભજનમાં આવે છે. તો એવું આપણે બીજા દેવી દેવતાઓનો કરવું એ તો સ્વતઃ એમના એ જ્યાં રહે છે ત્યાં જવું ને પોતે ચાલીને
ત્યાં આપણે એના મંદિરે જવું ને પોતે ચાલીને એમનાથી આપણે કંઈક માંગીએ તો એવો અન્યાશ્રય આપણે ના કરવો જોઈએ. અને પરત એટલે કોઈના દબાવમાં પ્રેશરાઇઝ થઈને કરવું એટલે કોઈ આપણે એવો મોટો હોય ને આપણે એમ પ્રેશરાઇઝ કરે તો અને આપણે જવું પડે તો આપણે એમ નહીં કહેવાનું. અગર આપણે ના કહી શકતા હોઈએ આપણે એમ વિચારવાનું કે આપણે મનમાં તો એવું કંઈ છે નહીં. આપણા મનમાં તો આપણી નિષ્ઠા તો ઠાકોરજીમાં જ છે. તો આપણે એમને ત્યાં પણ ભગવત સ્મરણ કરીને આવવાનું. અગર આપણા મનમાં ગ્લાનિ થાય તો પછી આપણે એમ વિચારવાનું કે ઠાકોરજીની દૃષ્ટિથી અગર આપણે જોઈએ તો ઠાકોરજી તો આપણે ખોટું નહીં લગાડે, કેમ કે આપણા મનમાં તો એવું કંઈ હતું નહીં. તો એવી રીતે વિચારવાનું. અગર એવી પરિસ્થિતિ હોય જેમાં આપણે પ્રેશરાઇઝ કરતો હોય ને જેને આપણે આમ ના કહી શકીએ કે આપણા મિત્ર કે એવું કોઈ હોય તો આપણે એને ના પણ કહેવાનું, જે દ્રઢ મનવાળા હોય. તેથી મને કાલે એવું સમજાયું હતું. સારી વાત છે. હા બંસી, તને કઈ કેવું છે? સારું, કરો ભલે આગળ. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ બ્રહ્માસ્ત્ર ચાતકૌ ભાવ્યૌ પ્રાપ્તમ સેવેત નિર્મમઃ. અવિશ્વાસ ન કરવો કેમ કે તે સર્વ પ્રકારે બાધ કરનાર છે. બ્રહ્માસ્ત્ર અને ચાતકની ભાવના કરવી. જે પ્રાપ્ત થાય તેમાં મમતા ને અહંકાર વગરના સેવવું, ભોગવવું ને પ્રભુ સેવા કરવી. અહીંયા આગળ જે પેલો ઉપાય કયો હતો કે માનસિક અને વાચિક આશ્રયની સિદ્ધિના પ્રથમ ઉપાય કયો હતો કે આશ્રયની માનસિક અને વાચિક ભાવના. બીજો ઉપાય એમ કયો કે અન્યાશ્રય. બીજો ઉપાય એમ કહ્યો કે અન્યાશ્રય કરવો. અને ત્રીજો ઉપાય અહીંયા એમ કહ્યો છે કે અવિશ્વાસ ન કરવો, પ્રભુ વિશ્વાસ રાખવો, દ્રઢ વિશ્વાસ રાખવો. એ અહીંયા બતાવ્યો છે. એનો ઉદાહરણ ચાતક પક્ષી એમાં આપ્યો છે કે ચાતક પક્ષી જેમ વરસાદ એ કોઈ પણ પાણી પીતો નહીં, ખાલી વરસાદ જે વરસે ને એ ડાયરેક્ટ એના મોઢામાં એમ પાણી પીએ છે. તો એવી રીતે આપણે ઠાકોરજી પર વિશ્વાસ રાખવો જોઈએ કે ઠાકોરજી મારા પર કૃપા, ઠાકોરજીએ મને સ્વીકાર્યું છે કે નહીં, કે એવું બધું આપણે ના વિચારવું જોઈએ. અને આપણે ઠાકોરજી પર વિશ્વાસ રાખવો જોઈએ કે ઠાકોરજી કૃપાળુ છે અને મને ક્યારે પણ નહીં ત્યજે, એવો આપણે વિશ્વાસ રાખવો જોઈએ. અને બીજું જે એમ સમજાયું કે બ્રહ્માસ્ત્ર અને ચાતકના એનાથી સમજાવે છે. એ આ બેના એક્ઝામ્પલ આપ્યા છે. તેથી મને એટલું સમજાયું. બંસી, જે મને આમાંથી એવું સમજાય છે કે આમાં ચાતકનો ને બ્રહ્માસ્ત્રનો ઉદાહરણ એટલે આપ્યો છે કે ચાતકના ઉદાહરણથી આપણે જોઈએ કે એ એવું પક્ષી છે કે તે વરસાદના પાણી સિવાય કોઈ બીજું પાણી પીતો જ નથી. એના કારણે ઓપ્શન્સ કેટલા બધા પણ હોય છે કે તે બીજી કોઈ વોટર બોડીમાંથી પાણી પી લે, જેમ કે તળાવ છે, નદી છે કે સમુદ્ર છે, કે એના પાસે એટલા બધા ઓપ્શન્સ હોય છે કે એમાં બીજી કોઈ વોટર બોડીમાંથી પાણી પી શકે છે અને પીવું હોય તો. પણ એની પરિવારની પ્રથા એવી છે કે ચાતક બર્ડ હોય બધા તે ડાયરેક્ટ જે વરસાદ પડે તે પટમાં પડી જાય પછી પણ નહીં, સીધો ચાંચમાં લે ને એ એટલું જ પીવે પાણી, એનાથી વધારે ન પીવે. ભલે ને એમને 12 માસ પાણી ન મળે, વચમાં 4 મહિના જ પાણી મળે તો એ બીજા 8 મહિના પાણી વગર રહે પણ વરસાદ સિવાય બીજું કોઈ પાણી ન પીવે. તો એનાથી આપણે એવું સમજવું જોઈએ કે આપણે પ્રભુ પર જ વિશ્વાસ રાખવો જોઈએ. ભલે ને આપણી કોઈ બી એવી પરિસ્થિતિ, આપણે કોઈ બી એવું દુઃખ આવી જાય કે એવી પરિસ્થિતિ આવી જાય તો પણ આપણે બીજા કોઈ દેવી દેવતાઓનો આશ્રય ન લઈ ને આપણે ખાલી પ્રભુનો જ આશ્રય રહેવો જોઈએ. આપણે પ્રભુ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જેવી રીતે ચાતકને વિશ્વાસ હોય છે કે વરસાદ પડશે ને એને પાણી પીવા મળશે, ભલે ને પછી કેટલો પણ પ્યાસ હોય ને પ્યાસથી એનું ગળું સુકાતું હોય ને એને
પ્યાસ એટલી બધી હોય તો પણ એને એ વરસાદ પર જ ભરોસો રાખે છે ને વરસાદ આવે તો એનું જ પાણી પીવે છે. એવી રીતે આપણે ઠાકોરજી ઉપર જ ભરોસો રાખવો જોઈએ. કોઈ બીજા દેવી દેવતાનો આશ્રય ન રહેવો જોઈએ ને આપણે ઠાકોરજી પર દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ કે ઠાકોરજી બધું કરશે, કે હરિસ્વરૂપની જે છાતા કરી શકે. જે મને એવું સમજાયું. સરસ. જે આશ્રયનું પ્રકરણ શરૂ થયું એના ઉપર જે કોષ્ટકમાં એની સંક્ષેપ આપેલો છે એમાં 4 મુદ્દા છે ને. એક તો આશ્રયની વાચિક અને માનસિક ભાવના, એ વિષય એવમ ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયેત, એ કહ્યું. બીજું અન્યાશ્રય ત્યાગ, અન્યસ્ય ભજનમ તત્ર સ્વતો ગમનમ એવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તથાન્યત્ર વિવર્જયેત. એના પછી દૃઢ વિશ્વાસ અથવા અવિશ્વાસનો ત્યાગ, બંને વાત. અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. જેમ અન્યાશ્રય ત્યાગ એમ અવિશ્વાસનો ત્યાગ. અન્યાશ્રય ત્યાગનો વિરુદ્ધ અનન્ય આશ્રય, અવિશ્વાસના ત્યાગનો વિરુદ્ધ અનન્ય વિશ્વાસ કે દૃઢ વિશ્વાસ. તો અવિશ્વાસો ન કર્તવ્ય સર્વથા બાધકસ્તુ સહ. એમાં 2 ઉદાહરણ આપ્યા છે, બ્રહ્માસ્ત્ર અને ચાતકનું. ચાતકનું ઉદાહરણ તો તમે લોકોએ સમજાવી દીધું. બ્રહ્માસ્ત્રનું હનુમાનજીના સંબંધમાં છે. મેઘનાદે બ્રહ્માસ્ત્રથી હનુમાનજીને બાંધ્યા, પરંતુ એમના પરાક્રમને જોઈને બધા ભયભીત એટલા હતા કે એમને એમ લાગ્યું કે આમને ઓર વધારે બાંધી દો સાંકળોથી, રસ્સાઓથી. તો બ્રહ્માસ્ત્ર ઉપરનો એમનો પોતાનો જ વિશ્વાસ હલી ગયો. તો પછી હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનો પણ હવે આદર રાખવાનું કંઈ કારણ રહ્યું નહીં. એટલે એમણે બધા જ બંધનો તોડી દીધા. તો અવિશ્વાસથી શું દુષ્પરિણામ આવે છે, અથવા કે મહાપ્રભુજીના શબ્દોમાં અવિશ્વાસ સર્વથા બાધક કઈ રીતે છે, એ બ્રહ્માસ્ત્ર હનુમાનજીના પ્રસંગથી સમજાવી છે. અને અટલ વિશ્વાસ રાખવાથી શું પરિણામ મળે છે એ ચાતક પક્ષીના ઉદાહરણથી સમજાવ્યું છે. એ વિષય આપણે લોકોક્તિમાં પણ છે, એકે સાધે સબ સધે, સબ સાધે સબ જાય. એકને સાધવાથી બધું સધાઈ જાય, બધાને સાધવા જાઓ તો બધું જાય હાથમાંથી. એમાં ઓલી એક કાલ્પનિક કથા છે કે એક ડોશીમાં ડૂબી રહ્યા હતા અને એમને બચાવ કરીને એને ઉમાડી, એમની ધીરજ ખૂટતી ગઈ. તો અલગ અલગ દેવી દેવતાઓને યાદ કરતા રહ્યા, પણ આખરે કોઈ પણ એમને બચાવવા પહોંચ્યું નહીં. ડૂબી ગયા પછી ફરિયાદ કરી એમને કે આવા સમયમાં મને કેમ તમે સાથ ના આપ્યો. ત્યારે એમને એમ કહ્યું કે તમે એકને યાદ કરતા હતા, એ આવા તૈયાર થાય એટલે બીજાને બોલાવતા એટલે પેલા વાળા બેસી જતા નિરાશ થઈને, કે એમને હવે બીજાનો હાથ પકડી લીધો છે. તો એમ કરતા કોઈ પણ એમને સમય ઉપર પહોંચી ન શક્યું. પણ એકને જ જો એમણે પકડ્યા હોત તો એ સંકટમાંથી બહાર આવી શક્યા હોત. આ વસ્તુ અટલ વિશ્વાસની શું મહત્તા છે એ આપણને સમજાવે છે. એ પ્રકારનો અટલ વિશ્વાસ ભગવાન શ્રી કૃષ્ણમાં હોવો જોઈએ. એટલે આશ્રયના અંદર અટલ વિશ્વાસ હોવું
એક બહુ મોટી વાત છે. એનું મહત્વ આપણને અહીંયાથી સમજાય છે. તમે એવો અનુભવ કર્યો હશે કે કોઈ સાંકડા રસ્તા ઉપર કોઈ ચાલીને જતું હોય અને એમાં એમને એમ કહેવામાં આવે કે અરે ધ્યાન રાખજે, પડી જઈશ, પડી જઈશ, પડી જઈશ. તો જે જઈ રહ્યો છે એનું મનોબળ તૂટી જાય, સંશયમાં આવી જાય. અને જો એને એવું ન કહેવામાં આવ્યું હોત તો એ સ્થિરતાથી એ રસ્તો પાર કરીને એને સામે પહોંચી ગયો હોત. તો એના વિશ્વાસને ડગાલી દીધો તો એ બહુ સહજતાથી જે પાર પાડી શકે એવો રસ્તો છે, એમાંથી પણ એ લપસી જઈ શકે. તો હસી મજાકમાં પણ એવું, જેમ જે લોકો સ્કેટબોર્ડ શીખતા હોય કે એવું બેલેન્સિંગનું કોઈ પણ કામ કરતા હોય, તે વખતે જો પડી જશે, છૂટી જશે, તૂટી જશે, એવું જો એમને ટોકવામાં આવે તો એમની એકાગ્રતાનો ભંગ થઈ જાય. અને જે વિશ્વાસથી એ કરી રહ્યા હોય, વિશ્વાસ એમનો ખંડિત થાય, એટલે એમાં કઈ ને કઈ ભૂલચૂક થઈ જાય. તો અવિશ્વાસની બાધકતા કયા હદ સુધી છે એ વાત આપણને અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે. તો આશ્રયના સાધક ઉપાયોમાં સૌથી પ્રથમ આશ્રયની વાચિક માનસિક ભાવના એ પ્રથમ સાધન. બીજું અન્યાશ્રય ત્યાગ. ત્રીજું દૃઢ વિશ્વાસ, અવિશ્વાસનો ત્યાગ. આ રીતે આ સાધનોનો ઉપદેશ મહાપ્રભુજી કરી રહ્યા છે. હવે આગળ લઈ લો. ઓર કોઈને કંઈ કહેવાનું, પૂછવાનું હોય તો આ તો ચોકરજો. જી यथा कथञ्चित् कार्याणि कुर्यात् उच्चावचान्यपि किं वा प्रोक्तेन बहुना शरणं भावयेत् हरिम्. ઉચ્ચ એટલે ઊંચા એટલે કે વૈદિક, અને અવચ એટલે તેથી હલકા એટલે કે લૌકિક કાર્યો સહેજ સાજ મમતા રાખ્યા વિના કરવા, બહુ કહેવા વડે શું, દરેક બાબતમાં હરિના શરણની ભાવના કરવી. જે મને એમાં એવું સમજાયું કે અહીંયા વૈદિક અને લૌકિક કાર્યોમાં આપણે આપણી મમતા નહીં રાખવી. જેમ આપણે આગળના ગ્રંથમાં શીખ્યા હતા, નવરત્ન અને અંતઃકરણ પ્રબોધમાં એમ કહ્યું હતું કે આપણે આપણું જે કામ છે એને આપણે મમતા નહીં રાખવાની વધારે એમાં, કેમ અલૌકિકમાં ને વૈદિકમાં. તો લૌકિકમાં ને વૈદિકમાં અગર આપણે મમતા થઈ જશે તો આપણે આપણા માર્ગથી છૂટી જશું, પુષ્ટિ માર્ગમાં આપણું આમ ધ્યાન ભટકી જશે. એટલે એમાં આપણે કરવા એ કામ એમ નથી કહ્યું કે નથી કરવાના, પણ એ આપણે મમતાના વડે, અને અગર એ જરૂરી ના હોય તો નહીં કરવાના, અને અગર એ જરૂરી હોય એવા કાર્ય તો એને એકદમ સૂક્ષ્મ કરવાનું. અને એમાં અગર એ કરવા પડે એવા હોય તો એમાં આપણે મન નહીં રાખવાનું, આપણું મમતા નહીં કરવાની, અને પોતે ચાલીને એવા કામ નહીં કરવાના જેનાથી આપણો લૌકિક વધે કે વૈદિક વધે. એ જે મને અહીંયા આવું સમજાયું. અચ્છા, બંસી. વાત છે કે આપણે મમતા રહી શરણ ભાવના હૃદયમાં દ્રઢ રાખીને જે કઈ સહજ પ્રાપ્ત થાય તેનો મમતા રહિત ઉપયોગ કરો. તો એ ચોથી વસ્તુ સમજાવવામાં આવ્યો છે કે આપણે
ઊંચા એટલે વૈદિક કાર્યો અને એના જે અવચ છે તેથી હલકા લૌકિક કાર્યો આપણે તારો અવાજ બહુ કપાય છે બંસી. જે હવે અવાજ આવે છે? હા હવે આવે. જે મને આમાંથી એવું સમજાયું છે કે આપણે વૈદિક અને લૌકિક કાર્યોમાં મમતા વગર આપણે કાર્યો કરવા જોઈએ અને એનો એવું એટલે કહેવામાં આવ્યું છે કે આપણે વૈદિક કાર્યમાં કે કોઈ બી કાર્ય ઠાકોરજીના કાર્ય વગર બીજા કોઈ બી કાર્યમાં આપણી મમતા રાખી જાય તો આપણા ઠાકોરજીમાંથી આપણે ઠાકોરજી પ્રત્યેનો જે પ્રેમ હોય તે ડગી જાય ને આપણું ધ્યાન એ બાજુ ભટકવા માંડે. એટલે આપણે ભગવાન કોઈ બી કાર્ય વૈદિક કે લૌકિક કોઈ બી કાર્યમાં મમતા રાખ્યા વગર ખાલી આપણે બધી વાતમાં આપણે ઠાકોરજીના શરણની ભાવનાને આપણે જોડી દેવું. બધી વાતમાં બધા કાર્યો આપણે બને ત્યાં સુધી ઠાકોરજીથી જોડી દેવા જોઈએ અને આપણે ખાલી ઈ લૌકિક ને વૈદિક કાર્યો આપણે ખાલી કરવા પૂરતા કરવા જોઈએ, મમતા નહીં ને એનાથી જે પ્રાપ્ત થાય તેનાથી આપણે ઠાકોરજીની સેવા કરવી જોઈએ. જે મને એવું સમજાયું. અચ્છા, જો યથા કથંચિત કાર્યાણિ કુર્યાદ ઉચ્ચાવચાન્યપી ઉચ્ચાની અવચાની અપી કાર્યાણિ યથા કથંચિત કુર્યાત, આવી રીતે એનો અન્વય છે. તો આચાર્યચરણે શું સમજાવવા માંગે છે કે ઉચ્ચ અને અવચ્ચ જે કાર્યો છે એને યથા કથંચિત કરવા. યથા કથંચિત એટલે જે રીતે પણ બની શકે તે રીતે કરવા. યદ્યપિ એના બે અર્થ થઈ શકે. યથા કથંચિદ અપી, એમાં જો અપી શબ્દ હોય તો એનો અર્થ એવો થશે કે કોઈ પણ ભોગે કરવા. પણ કેમ કે અહીંયા અપી શબ્દનો પ્રયોગ નથી, એ કારણે એનો અર્થ એવી રીતે થશે કે ગુજરાતીમાં જેને આપણે એમ કહીએ કે પતાવો, જેમ પતતું હોય તેમ પતાવો. તો પતાવવાની દૃષ્ટિ ક્યારે હોય કે જ્યારે એમાં આપણો કોઈ આગ્રહ ન હોય પણ કરવા ખાતર આપણને કરવું પડે છે. તો જે કરવા ખાતર કરવાના છે એને આપણે પતાવી દઈએ છીએ. તો એનો મતલબ એ થયો કે લૌકિક અને વૈદિક, ઉચ્ચ એટલે વૈદિક, અવચ્ચ એટલે એનાથી ભિન્ન લૌકિક. તો ઉચ્ચ અવચ્ચ જે કાર્યો છે, લૌકિક વૈદિક કાર્યો છે, એને આસક્તિ રાખ્યા વગર એમાં એને કરવા. આ જ વાતને પુષ્ટિપ્રવાહ મર્યાદા ભેદમાં કાપટ્ય શબ્દથી કહ્યું છે. લૌકિકત્વમ વૈદિકત્વમ કાપટ્યાત. જે પુષ્ટિજીવ છે એ લૌકિક વૈદિકને કાપટ્યથી કરે છે. એને સહજ કર્તવ્ય કે સહજ ધર્મ માની અને લૌકિક વૈદિક કર્મોનું આચરણ નથી કરતો. અને તતોન્યત્ર વિપર્યય, પુષ્ટિજીવ છે એનું લૌકિક વૈદિક માં તો કાપટ્ય છે અને જે એનાથી વિરુદ્ધ જે છે એટલે કે પુષ્ટિ ધર્મ છે કે વૈષ્ણવ ધર્મ છે એમાં એ નિષ્કપટ ભાવથી કરે છે, એટલે સહજ ભાવથી કરે છે. પોતાનું એ સહજ કર્તવ્ય સમજીને કરે છે. એ જ વાતને અહીંયા શ્રી મહાપ્રભુજીએ યથા કથંચિત કાર્યાણી યથા કથંચિત કુર્યાત એમ એ શબ્દમાં કહ્યું છે. તો ઉચ્ચાવચ જે કાર્યો છે એટલે ભગવત ધર્મથી ભિન્ન લૌકિક અને વૈદિક કાર્યો છે
એને યથાકથંચિત કરવા. એનો ત્યાગનું અહીંયા વિધાન શ્રી મહાપ્રભુજી નથી કરી રહ્યા, કેમ કે વૈદિક કાર્યના ત્યાગનું વિધાન કરી ન શકાય તે સ્થિતિમાં એ શાસ્ત્ર વિરુદ્ધ થાય, અને લૌકિક વિના તો કોઈનું વ્યવહાર જીવન શક્ય જ નથી. તો કદાચ વિધાન કરે કે લૌકિક તમે ન કરો કે છોડી દો, તો પણ બહુ સિલેક્ટેડ લૌકિક જ આપણે છોડી શકીએ છીએ. બીજા તો લૌકિક છે કરવા જ પડે છે, એના વગર ચાલે જ એમ નથી. જે સિલેક્ટેડ છોડ્યા છે અને આપણે એમ દંભ રાખીએ કે હા અમે તો લૌકિક છોડી દીધું છે, તો એ આપણું પાખંડ છે. એટલે લૌકિકનો પણ ત્યાગ શક્ય નથી, અને વૈદિકનો ત્યાગ કરવાની આજ્ઞા કરવાથી શાસ્ત્ર વિરોધ થાય, એટલે એ પણ સંભવ નથી. તો વચલો રસ્તો એ જ છે કે ભગવત ધર્મને અંતરંગ જાણીને, મુખ્ય જાણીને, એનાથી વિરુદ્ધ ન હોય તે પ્રકારના લૌકિક અને વૈદિકનું આચરણ કરવું, કે જેથી ઓછામાં ઓછું પ્રતિબંધ ભગવત ધર્માચરણની અંદર આવે. તો યથાકથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિમ વા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત હરિમ. એટલે યદ્યપિ પુષ્ટિ જીવનો આગ્રહ લૌકિક વૈદિકમાં હોતો નથી, પરંતુ જો કરવા જ પડે તો ભગવત શરણનું ભાવન કરતા કરતા એ લૌકિક વૈદિકનો નિર્વાહ કરવો. વૈદિકનો નિર્વાહ એ રીતે કરવો કે શાસ્ત્ર છે, ભગવાનની આજ્ઞા છે, તો દેહ ધર્મના નિર્વાહ માટે જે ભગવાને આજ્ઞા કરી છે તે પ્રકારના અતિ અનિવાર્ય છે તે પ્રકારના કર્મો આપણે ભગવત આજ્ઞા માનીને શાસ્ત્રના કરવા. તે જ રીતે લોકમાં રહી રહ્યા છીએ તો લૌકિકનું પણ આચરણ કર્યા વિના છૂટકો નથી. તો લોકનો પ્રતિબંધ ન થાય એટલું લૌકિક આચરણ પણ આપણને જો કરવું પડે તો ભગવદ આશ્રયનું અનુસંધાન રાખીને કરવું. કેમ કે લોકમાં રહીને લોકનું આચરણ ન કરો લૌકિક ધર્મનું, તો લોક પ્રતિબંધ ઉપસ્થિત કરે. જેમ પડોશમાં રહેતા હોય ને આપણે એમની જરૂર પડતી હોય, એવામાં એ લોકો પણ આપણને પોતાના કોઈ પ્રસંગમાં બોલાવે તો આપણને જવું પડે. ન જઈએ તો પછી વેરભાવ થઈ જાય, પરસ્પર ઈર્ષ્યા દ્વેષ થાય. તો એ પછી આગળ જઈને બીજા મોટા પ્રતિબંધ ઉભા કરે, તો એવું નહીં કરવું. તો એ અભિપ્રાયથી અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એમને કરવા ખાતર કરવા, અંતરંગ નહીં જાણવા. અને કિમ વા પ્રોક્તેન બહુના શરણમ ભાવયેત હરિમ. ભગવત શરણનું ભાવન તો સદા સર્વદા રાખવું જ જોઈએ. બીજું વધારે હું શું કહું. તો આચાર્ય શરણને હૃદયનો ભાવ એ છે કે ભગવત શરણાગતિનું ભાવન નિત્ય નિરંતર બનેલું રહે. એનાથી વધારે શ્રેષ્ઠ બીજો કોઈ ઉપાય નથી. થયું સમજ? વિષય આવ્યો સમજમાં? લઈ લો આગળનો શ્લોક તો સકાર થઈ જાય. ભગવદાશ્રયની આવશ્યકતાની એક વધુ ઉપપત્તિ અને ઉપસંહાર. એવમ આશ્રયણમ પ્રોક્તમ સર્વેષાં સર્વદા હિતમ કલૌ ભક્ત્યાદિ માર્ગા હિ દુસાધ્યા ઇતિ મે મતિઃ. એ પ્રમાણે સર્વના હંમેશા હિતકારી આશ્રય બાબત કહ્યું. કળિયુગમાં ભક્તિ જેમાં પ્રથમ છે એવા સન્માર્ગો દુસાધ્ય એટલે મુશ્કેલીથી પ્રાપ્ત થાય તેવા છે એમ મારી મતિ છે. એ પ્રમાણે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે.
આજે મને એમાં એવું સમજાયું કે આગળ જેમ કહ્યું એ મહાપ્રભુજી આશ્રય માટે આપણા માટે કહ્યું છે, આપણા માટે હિતકારી છે, આપણા માટે સારો ઉપાય છે. અને જે આગળ હમણાં જે કળિયુગમાં છે અને આચાર્યજીએ એમ પણ કહ્યું છે કે આગળ કળિયુગમાં જે શરણ માર્ગી અને ભક્તિ માર્ગમાં જે પણ આ માર્ગ છે એ શાયદ ન પણ મળે. આ દ્રઢ વિશ્વાસ ને વિવેક ધૈર્ય આશ્રય એ આગળ શાયદ નહીં થાય અને દુઃખવાદી થશે કે મુશ્કેલીથી પ્રાપ્ત થઈ શકશે. એવી એમ આચાર્યજી એવી આજ્ઞા કરે છે, જે મને એવું સમજાયું. અચ્છા, બંસી. જે મને આમાંથી એવું સમજાયું કે જે મહાપ્રભુજી આખા પાઠનો ઉપસાર કરે છે આ શ્લોકમાં, કે એટલે કે બધાનો એટલે એ પ્રમાણે સર્વને હંમેશા હિતકારી, એટલે કે આ શ્રી મહાપ્રભુજી આમાં કરે છે કે આમાં એટલે ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજી એવી વસ્તુ છે ક્યારે કોઈ પણ નથી, બધાને હંમેશા ભલાઈ માટેનો હોય છે. તો આમાં ભક્તિ જે સેન્ટર ઓફ અટ્રેક્શન જે મેઇન પોઈન્ટ હોય એવા બહુ દુર્લભ પ્રાપ્ત થાય, હવે બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે કે ભક્તિ માર્ગ બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. બીજો માર્ગ છે પોતાને કે તેઓ બ્રહ્મ સંબંધ તો કરાવી દે છે અને એમને જેને ખબર નથી એને એવું બ્રહ્મ સંબંધ કરાવી દે ને એને શીખવાડીને એની સેવામાં પાબંદી લગાવી દે, આટલું જ ધરવાનું ને. બંસી, અવાજ ઘણો બ્રેક થઈ રહ્યો છે. હવે સંભળાય છે? મને એમાં આવું સમજાયું કે આ ભક્તિ માર્ગ છે એ આપણા હિત માટેનો, આપણી ભલાઈ માટેનો માર્ગ છે. તો એવા ને એ ભક્તિ માર્ગમાં ભક્તિ છે, પુષ્ટિ માર્ગ છે, એમાં ભક્તિ છે તે સેન્ટર ઓફ અટ્રેક્શન એટલે મેઇન પોઈન્ટ છે આખો. તો એવા બહુ ઓછા માર્ગ પ્રાપ્ત થાય છે હમણાં કળિયુગમાં, મુશ્કેલીથી દુર્લભ છે. તો આપણે એવા તો એટલે એવા આપણે એવો ઠાકોરજીનો આશ્રય રાખવો જોઈએ ને. એમ કરીને શ્રી મહાપ્રભુજી, એવી મારી મતી છે, એટલે એ પ્રમાણે જ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જે મને એવું સમજાયું. એવમ આશ્રયમ પ્રોક્તમ સર્વેશામ સર્વદા હિતામ. શ્રી મહાપ્રભુજી અહીંયા સર્વેશામ અને સર્વદા આ જે પદનો પ્રયોગ કરી રહ્યા છે એ ભગવદ આશ્રયની સર્વાધિકારકતા બતાવવા માટે કરે છે. એટલે સર્વમાં સર્વ કોઈ દૈવી જીવ અને સર્વમાં એ દૈવી જીવો પણ જે કોઈ પણ અવસ્થામાં હોય તે અવસ્થામાં પણ એમના માટે આશ્રય હિતકારી છે. તો બધાના માટે બધા સમયે આશ્રય હિતકારક છે. એવી આશ્રયની મહત્તા અહીંયા શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે. બીજું, શ્રી મહાપ્રભુજી સાથે સાથે ભક્ત્યાદિ માર્ગા હિ દુસ્સાધ્યા, એટલે પ્રભુને સાથે સંબંધ કરવાનો કે મુક્તિ ઉપાય ના રૂપમાં, ઉદ્ધારના માર્ગના રૂપમાં ભક્તિ, જ્ઞાન, કર્મ વગેરે માર્ગો પણ છે. પરંતુ એ કાલબલથી એ માર્ગો ઉદ્ધાર કરાવવાનું સામર્થ્ય ગુમાવી બેઠા છે. જેમ તમે જંગલમાં જાઓ, ઉનાળાના દિવસો હોય તે વખતે વૃક્ષો છે એનો વિકાસ અટકી ગયો હોય,
આંધળાઓ ખરી ગયા હોય, પશુઓને જે ચરવાનું છે તે ચરી ગયા હોય. એને કારણે દુર્ગમ રસ્તાઓમાં પણ થોડું ઘણું આવવા જવા માટેની અનુકૂળતા થઈ જતી હોય. ચોમાસામાં જ્યારે પુષ્કળ પાણી વરસાદના રૂપમાં વરસતું હોય અને બધાને ખૂબ પોષણ મળતું હોય તો બધું અત્યંત સઘન થઈ જાય, એટલે ડેન્સ ફોરેસ્ટ થઈ જાય. એવી સ્થિતિમાં ત્યાં આવાગમન કરવું અઘરું થઈ જાય. તો જે રસ્તા છે એ પણ સમયે સમયે દુર્ગમ થતા જાય. પહાડી પ્રદેશોમાં જ્યાં બરફ પડતો હોય ત્યાં બધા રસ્તાઓ ઉપર કેટલા ફીટ બરફ છવાઈ જતો હોય. રસ્તા તો હોય પરંતુ બરફના નીચે દબાઈ ગયા હોય. વરસાદમાં બધા રસ્તાઓ ધોવાઈ જતા હોય, ગાબડા પડી જાય. આખે આખા રસ્તાઓ જેમ પર્વતીય વિસ્તારમાં ઝરણાઓ એટલા જોરથી વહેતા હોય કે એના વહેણમાં જે પણ રસ્તો આવતો હોય એ બધો ઉખડી જાય. પુલ બનેલા હોય એ વહી જાય. તો અમુક જે માર્ગો છે એ સમય અનુસાર પોતાનું સામર્થ્ય ગુમાવી બેસતા હોય છે. એમ ભક્તિ વગેરે જે માર્ગ છે, ભક્તિ શબ્દથી અહીંયા આપણે મર્યાદા ભક્તિ અથવા ઉપાસના આપણે સમજીએ. એ જ રીતે કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ છે જે વૈદિક માર્ગો છે. એની દુર્બલતા એટલે થઈ જાય છે કે કલિકાલમાં દેશકાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ જે ધર્માચરણ માટે શુદ્ધ હોવા જોઈએ એની શુદ્ધિ રહી જતી નથી, એની ઉપલબ્ધિ રહી જતી નથી. તો તે સ્થિતિમાં એ દૈવી જીવો છે એ બેસહારા જેવા થઈ જાય. જવું ક્યાં, કયા રસ્તે જવું, ઉદ્ધાર કેમ થશે, ભગવાન કેમ મળશે? તો શ્રી મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે કે જે બધા સાધન સાપેક્ષ માર્ગો છે અથવા કાલ સાપેક્ષ જે માર્ગો છે એમાં સમસ્યાઓ થઈ શકે, પરંતુ આશ્રય ભગવાનનો એવો એક માર્ગ છે કે જેને કોઈ સાધનની કે કોઈ કાલની કોઈ અપેક્ષા નથી. એક સ્વતંત્ર પ્રણાલી છે. એમાં કોઈ પ્રતિબંધ આવતા જ નથી. જેમ રસ્તામાં આપણે જે ઉદાહરણ લીધા કે રસ્તા તૂટી જાય, રેલવે ટ્રેક ઉખડી જાય, સમુદ્રની અંદર તોફાન આવી જાય, નદીઓની અંદર પૂર આવી જતા હોય, તો આ બધા જે આવાગમનના રસ્તાઓ છે એને કોઈ ને કોઈ પરિસ્થિતિ છે એ પરેશાન કરતી હોય છે. એર ટ્રાફિકિંગ છે એમાં પણ એ સમસ્યાઓ અમુક સ્તર સુધી હોય છે. પણ સામાન્ય રીતે પૃથ્વીના વાયુમંડળમાં જે ઊંચાઈ સુધી વાદળો છે એનાથી જો તમારો એરક્રાફ્ટ ઉપર ઉડે છે તો તમને કોઈ પ્રતિબંધ નડતો નથી. અને ત્યાં સુધી થઈ શકે છે કે તમે ત્યાં હવા પણ પાતળી થઈ જાય, એનું ઘર્ષણ પણ ન હોય, વાદળાઓ એટલી ઊંચાઈ ઉપર ઉડી ન શકે, વાદળાઓ ખૂબ નીચા હોય, એનું પણ કોઈ ઘર્ષણ તમને ન નડે. તો તમારો એરક્રાફ્ટ છે એ નિર્વિરોધ ત્યાં યાત્રા કરી શકે. એવી રીતે આશ્રય કંઈક એ જાતનો ઉપાય છે એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જેમાં કલૌ ભક્ત્યાદિ માર્ગા હે દુસાધ્યા
એ પરિસ્થિતિમાં પણ ભગવદ આશ્રય એક એવો ઉપાય છે કે જેની દુસ્સાધ્યતા કલિકાલમાં પણ રહેતી નથી, એ સુસાધ્ય જ રહે છે. તો એ રીતે આ ગ્રંથનો ઉપસંહાર અને વિષયનો પણ ઉપસંહાર શ્રી મહાપ્રભુજીએ આ રીતે કર્યો છે. ઠીક છે, કઈ વિષય હોય પૂછવાનો કે કઈ કહેવાનો તો જણાવો. સારું, તો આજે આ ગ્રંથ આપણો અહીંયા સંપન્ન થાય છે.